વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તારીખ 26/5/26ના રોજ ફરિયાદી આયુષ જૈન, જેઓ ડુંગરા ખાતે રહે છે, એમણે ફરિયાદ આપી હતી કે મારા ફોન ઉપર એક અજાણ્યા ફોનથી ગોલ્ડ નેસ્ટ રિસર્ચ કંપનીમાં ક્રિપ્ટોકરન્સીમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તમને સારું રિટર્ન મળશે એવી લાલચ આપીને એમને એક વેબસાઇટ મોકલી આપવામાં આવી હતી. વેબસાઇટ ઓપન કરીને એમાં રજીસ્ટ્રેશન કરાવીને યુઝર આઈડીની મદદથી એમને પાસવર્ડ બનાવી તેમના મધર અને ફાધરના એકાઉન્ટમાંથી 14,28,000 જેવી રકમ તેમાં ટ્રાન્સફર કરી હતી. અલગ અલગ ટુકડે ટુકડે રકમ ટ્રાન્સફર કરી હતી. પહેલાં જે રકમ ટ્રાન્સફર કરી હતી એમાં એમને થોડું વળતર પણ મળ્યું હતું, જેની લાલચમાં એને એમણે અન્ય રકમ ટ્રાન્સફર કરી. પછી એમને અમુક સમય બાદ અમુક રકમની જરૂર પડતા એમને આમાંથી પૈસા ઉપાડવાનો પ્રયત્ન કરેલો, પણ આ વેબસાઇટ બંધ આવતી હતી. જે દરમિયાન એમને ખબર પડી હતી કે આ વેબસાઇટ ખોટી છે અને એ બાબતે એમણે પોલીસમાં ફરિયાદ આપી હતી. એ ફરિયાદને આધારે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરતા હાલમાં ઉમેશ પટેલ, જે મહારાષ્ટ્ર દહીસર ખાતે રહે છે, એને અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બીજી તપાસ ચાલુ છે. આરોપીના ગુનાહિત ઇતિહાસમાં તપાસ કરતા નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થયેલી છે એવું જાણવા મળેલું છે. વારંવાર જણાવવામાં આવે છે, ટીવીના માધ્યમથી અને અન્ય સોશિયલ મીડિયા માધ્યમથી પણ જણાવવામાં આવે છે કે જે પણ જગ્યાએ અમુક રકમ કરતાં વધારે લાલચમાં માણસ આવી જાય છે ત્યારે એમાં રકમ 100% ગુમાવવાનો વારો આવે છે, જેથી એવી જગ્યાએ ગવર્મેન્ટમાં ખાતરીકારક કોઈ પણ પ્રકારનું રોકાણ કરવામાં ન આવે એવું અમે જણાવીએ છીએ.